અર્પણ ભેટ કર્યો હતો અને વાઘેશ્વરી માતાના સાનિધ્યમાં રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી। ચેતનાબેન પંડ્યાએ કહ્યું કે વીણાબેન પંડ્યા સ્થાપિત સંહિતા મહિલા મંડળ સમયાંતરે વિવિધ પ્રવૃત્તિ મહિલાઓ માટે કરે છે, પરંતુ અત્યારે નવરાત્રિ ચાલી રહી છે, જેને કારણે વાઘેશ્વરી માતાને પૂર્ણ શણગાર અર્પણ કરીને સંસ્થાની બહેનોએ માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે। વાઘેશ્વરી મંદિર ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ચેતનાબેન પંડ્યા ઉપરાંત આરતીબેન જોશી, જયશ્રીબેન વેકરિયા સહિત મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢની અલગ અલગ મહિલા સંસ્થાના પ્રમુખોને પણ આ કાર્યક્રમમાં નિમંત્રિત કરવામાં આવ્યા હતા। બહેનોએ પણ પરંપરાગત સાજ શણગાર સજીને માતા વાઘેશ્વરીને શણગાર ભેટ અર્પણ કર્યો અને સાથોસાથ ગરબાની પણ રમઝટ બોલાવી હતી। હું ચેતના જીતેન્દ્ર પંડ્યા આજ રોજ પવિત્ર એવા નોરતા ચાલી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં વાઘેશ્વરી માતાજી બિરાજમાન છે। આજે અમે આ મંદિરે શ્રી સંહિતા મહિલા મંડળ કે જે વીણાબેનની યાદમાં સ્થાપેલું છે, વીણાબેન માતાજીમાં અપાર શ્રદ્ધા ધરાવતા હતા, એટલા માટે જ અમે અમારા જેટલા બહેનોએ આ મંદિરે આવી અને માતાજીને ચૂંદડી ચડાવવાનો એક કાર્યક્રમ રાખેલો હતો। દુર્ગા સપ્તશતીમાં માતાજીએ સ્વયં એમના મુખે કહેલું છે કે આ પૃથ્વી પર જેટલા સ્ત્રી છે તેમાં મારો જ વાસ છે। તો આ સંદર્ભને ધ્યાનમાં રાખીને મહિલા મંડળોના જેટલા પ્રમુખો છે તેમનું પણ અમે એક સન્માન કરવાનો એક કાર્યક્રમ રાખેલો હતો। તેમાં અમે દરેક બહેનોનું ચૂંદડી ઓઢાડીને સન્માન સાથે માતાજીને 51 કમળ પણ ચડાવેલા હતા। અહીં ફ્રેન્ડ્સ મ્યુઝિકલ ક્લબ દ્વારા સરસ માતાજીના બેઠા ગરબા પણ રાખેલા હતા અને જૂનાગઢના ધાર્મિક જનતાએ પણ અમારા આ સમગ્ર કાર્યક્રમને માણ્યો હતો। માતાજી સર્વેનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે જય માતાજી। તો બીજી તરફ